નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. જે તે વિસ્તારના પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ કે જેમણે ફોર્મ પરત ખેંચ્યા છે સજ્જડ કારણ વગર 5-6 દિવસ પહેલા ફોર્મ ભર્યા અને તમે 5 દિવસમાં પાછું ખેંચો છો, એટલે શું અહીંયા આગળ ગુજરાતની અંદર ગુજરાતની ન્યાયપ્રિય જનતા જે બધું સમજે છે બધું કે 5 દાડામાં એવું તો શું પરિવર્તન થઈ ગયું કે એને ફોર્મ પાછું ખેંચવું પડે. ચલો, 1 જણો ખેંચે, 2 જણા ખેંચે, 3 જણા ખેંચે, બધી જગ્યાએ આવા બનાવો બનવા માંડ્યા છે. અરે એવો તો શું કોઈ ડર બતાવો કે તમે ડરી જાઓ? પોલીસ નથી? હે, કમ્પ્લેન કરો, FIR કરો, 100 નંબર પર ફોન કરો. એમ તો તમે બીજી બધી બાબતોમાં તો ફટાક કરીને ફોન કરી દો છો, આ બાબતમાં કેમ નથી કરતા? ડરવાની કોઈ જરૂર નહીં. તમારો કોઈ તમને કોઈ મારી નાખવાનું તો છે નહીં, તમને બીક શેની લાગે? પણ ચલો, હવે વાત પતી ગઈ છે. મારું કહેવું એ છે કે જે સમર્થકો જે તે વિસ્તારમાં જે સીટો બિનહરીફ થઈ ગઈ એ તો સમજ્યા, પણ જે વિસ્તારમાં નથી થઈ અને બીજા ઉમેદવારો છે હજી હાલમાં, અને ઇલેક્શન થવાનું છે 26મી તારીખે, અને એ દિવસે જે પક્ષના સમર્થકો કે એવું ઈચ્છતા હતા કે અમારો ઉમેદવાર છે જેણે ફોર્મ પરત ખેંચી લીધું, તો તે તમારો વોટ નોટામાં નાખીને એવો વિરોધ નોંધાવો, એવો રેકોર્ડ કરો કે આવનારા ઇતિહાસમાં, આવનારા ચૂંટણીના ઇતિહાસની અંદર ફરી કોઈ વ્યક્તિ ફોર્મ પરત ખેંચેલી, ભલે એને 50 કરોડની ઓફર આપે તો પણ એવા ફોર્મ પરત ખેંચે નહીં. એ રીતે વોટિંગ કરજો. એ સમર્થકોની વાત છે, જે તે પક્ષના કે જે પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું, તો તેમના સમર્થકો હોય, નિરાશ થયા હોય કે હવે આપણે શું કરીશું, તો તમે કશું કરવાનું નહીં. NOTA, નન ઓફ ધી એબાઉ, EVM મશીનમાં છેક નીચેની સાઈડે છેલ્લું બટન હોય છે, NOTA લખેલું. ના સમજણ પડે તો ચૂંટણી અધિકારીને ત્યાં જે બૂથ ઉપર બેઠો હોય એને પૂછી લેવાનું. જે સરકારી અધિકારી શ્રી હોય એમને પૂછી લેવાનું, એ તમને સમજણ પાડી દેશે. બિંદાસ પૂછો, બેફિકર થઈને પૂછો, કોઈ ચિંતાની જરૂર નથી, બીવાની કોઈની જરૂર નથી. તમે કોને વોટ આપો છો? નોટામાં આપો છો કે કોઈ પણ પક્ષમાં આપો છો? નોટામાં આપો છો તો તમે, તમારું કોઈને ખબર પડવાની નથી કે તમે નોટામાં આપ્યો છે એમ, એટલે એ ચિંતા ભૂલી જજો. બરાબર છે? એટલે મહેરબાની કરીને એ જે સમર્થકો છે ને, એ તમારો જે ઉર્જા છે બચાવીને રાખો, અને નોટાની અંદર વોટિંગ કરીને તમારો વિરોધ નોંધાવો. ખબર પડે એમને કે આ ખરેખર આવું ભવિષ્યમાં કોઈ કરતા 100 વાર વિચાર કરે, અને રેકોર્ડ કરી નાખો. આપને હું કહી દઉં, ભારતની આઝાદીની સૌથી પહેલી જે શરૂઆત છે એ આપણા ખેડા સત્યાગ્રહથી થઈ હતી. ના જાણતા હોય તો જાણ લેજો, અને તમે પોતે ઇતિહાસ ગૂગલમાં નાખો એટલે તમને બધું સામે તમને મળી જશે. ખેડા સત્યાગ્રહ સૌથી પહેલો સત્યાગ્રહ થયો. ત્યારબાદ ધીમે ધીમે ગાંધીજી આગળ વધ્યા. આપણા સંતરામ મંદિરના ચોગાનમાં ગાંધીજીએ ભાષણ પણ કરેલું છે. કઈ જગ્યાએ કરેલું છે, કોક દિવસ મને ફોન કરજો, હું તમને બતાવવા આવીશ કે આ જગ્યાએ બેસીને ગાંધીજીએ ભાષણ કર્યું હતું. બરોબર છે? આ એ જ ઇન્દુલાલ યાજ્ઞિકની ધરા છે કે જેમણે મહાગુજરાતમાંથી ગુજરાત રાજ્યનો જન્મ એમણે કર્યો, જન્મ આપ્યો ગુજરાત રાજ્યને. આ એ જ બાબુલાલ જસભાઈ પટેલની ધરા છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે 3 વર્ષ સુધી, નડિયાદના હતા એ. આ એ જ ધરા છે કે અહીંયા તાત્યા ટોપે પણ આવેલા છે, સુભાષચંદ્ર બોઝજી પણ આવેલા છે, અને ઘણા મોટા મહાન કવિઓની, લેખકોની આ ભૂમિ, ગોવર્ધનરામ ત્રિપાઠીની આ ભૂમિ, પવિત્ર ભૂમિ, સાક્ષર ભૂમિ જેને કહેવાય છે નડિયાદ, યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની પાવન ધરા, જેના લીધે પવિત્ર છે, એ ધરા ઉપર આપણે રહીએ છીએ. અને એ ધરા ઉપર આપણે આ ફોર્મ પરત ખેંચી લેવા અને આવી રીતે હલકી રાજનીતિ કરવી
એ ખૂબ જ અયોગ્ય બાબત છે. આ ભૂમિની પવિત્રતા તો જાળવો. ખબર નહીં કેમ પણ આ અમુક પૈસાની લાલચમાં આવી જઈને અમુક લોકો આવા પગલાં ભરતા હોય છે, પરંતુ એ પગલાં જે છે ને એ દેશને નુકસાન કરે છે. બીજા બધા એરિયા જુઓ, મધ્ય ગુજરાતમાં કેવા ડેવલપ થઈ રહ્યા છે. આપણે નડિયાદ જુઓ, એ તો હમણાં પાછલા 10 વર્ષમાં થોડી બિલ્ડિંગો બની. પેલી બાજુ કોલેજ રોડ ઉપર નેક્સસ ને આ ને તે ને બધું અલગ અલગ થોડા સારા એવા કોમ્પ્લેક્સો બન્યા, વર્ગો બન્યું ને આ બાજુ બધું થયું. એ બાકી નડિયાદ શું છે? કશું જ નડિયાદમાં કશું જ નથી. હમણાં ખાણીપીણીની લારીઓ છે, બીજું શું છે? ડેવલપ કરવા જેવું ઘણું બધું છે, પણ થતું નથી. સિટી જીમખાના ગ્રાઉન્ડ જુઓ ને, ત્યાં શું છે? જુઓ, કૂતરા ફરે છે, ગાયોના ઝુંડ ફરે છે, ત્યાં ગંદકી ખાય છે, ગંદવાડો પડ્યો છે, ભૂંડ ફરે છે ત્યાં. એ મેદાન બનાવવાની જગ્યાએ એનો કોઈ વિકાસ કરતો નથી. હું કહું છું કે એ સિટી જીમખાના બાજુ રહેતા જેટલા પણ મારા વાલા ભાઈઓ બહેનો, આ બાબતને ધ્યાન રાખજો. આ ઇલેક્શનમાં જ્યારે પણ તમે જાઓ ત્યારે. જય હિન્દ, જય ભારત.